માડી દુઃખ હરણી કુળદેવી દુઃખ હરણી માં કુળદેવી અને કરણી કરને સહાય એ માડી જાહેર જુગમાં જોગણી માડી પરગટ ના શાંતિ કરણ જગ ભરણ નન માડી ગળણ ગળ્યા ભવઘાટ એથી નમી ગાજ નારાયણી માડી વિશ્વ રૂપ વૈરાટ નામ સમોવડ કો નહીં આ જપ તપ તીરથ જો એ નામે પાતક છૂટિયા તો બધા નામે નાચે રો પહેલો નામ પરમેશ્વરો અન જેણે જગત માંડ્યો જોઈ પણ તોય નર રે મૂર્ખ સમજે નહીં એ મારો હરી કરે સો કેવો કનૈયો કેવો ઠાકર એ સાધિયા સુખ ને દુઃખ ના આંકડા આ સાધિયા સુખ ને દુઃખ ના આંકડા કર્મની હાકળો છે જડેલી એ સુખ ના તોડતા દુઃખ ના તૂટતા ઈશ્વરી ઘોર ઘાટે ઘડેલી આ કર્મ થી ભક્ત છે અન કર્મ થી જગત છે કર્મ સાગર નહીં જાય ત્યાગ્યો એ જન્મ્યો જગત માં કાગ હું જ્યારથી ત્યારથી કૃષ્ણ નો તાર લાગ્યો એવો ઠાકર કંસ શિશુપાલ કૌરવ યને યાદવો ભીષ્મ ને દ્રોણ અમરાજ જેવા એ આ બધાનો ફેસલો એક સાથે લખ્યો કહો ને કૃષ્ણજી કલમમાં કુશળ કેવા હેમગીરી ભીત પર જા લખ્યો ફેંસલો અને પાંડવો વન જતા શીર દાર્યો એ પછી પ્રાસી ના પીપળે ભીલ ના બાણ થી ફેંસલો જગત નાથે સ્વીકાર્યો બલદેવને કે તું ભાઈ હવે નીકળી જા આ ત્રિવેણી નદીનો સંગમ ચાલ્યો છે અને એમાં પડખે પીપળાના પાન પાસે જઈને વડલા બેઠા છે અને એમાં કહે છે કે બળદેવને કે તમે નીકળી જાઓ તમે મોટા છો તમે નીકળી જાઓ મારે હજી કોકની વાટ છે સાહેબ પ્રાસીના પીપળે ભીલના બાણનો આ તો ચેતરે નહીં ચેતરાઈના અબજોનો આડતિયો આ હિસાબો સૌ રાખતો આ શેઠિયો કેવડો હશે બાબુ એ પરમાત્મા અખિલ બ્રહ્માંડના નાથ ઠાકર સમંદરની સાય કરું અને ધરતીનો પડિયો કરું તો તારા ગુણ નો લખી હગું ઠાકર તારા ગુણ નો લખી હગું હું તારો તા પાર નો પામી હગું હું તો એક સમંદરમાં રહેતી નાની માછલી સૌ હું તો વિરાટના દર્શન કેમ કરી હગું પણ હે ઠાકર હે અખિલ બ્રહ્માંડના નાથ ક્યારેક જો ભાવથી અહીંયાથી સાંભળું ને અને અહીંયાથી જેથી તને હું સમરું ને તેથી ઠાકર મારી ઇજ્જત અને આબરૂને સલામત રાખજે મારે બીજું કાંઈ નથી જોતું કાંઈ નથી જોતું અને કાંઈ નથી જોતી આ ઠાકર કાંઈ નથી જોતી આ ઠાકર અને એવો જ ભરોસો દાદા બાપુ બાપુની હાજરી છે ગોબર બાપુ આ બધા અને સાહેબ આબો જો માળાની અંદર આમ ખાલી આમ જોઈને કહી દે કે સાહેબ બાપ આ કામ થઈ જાય થઈ જાય થઈ જાય મારો ઠાકર કરે એ ઠીક સાહેબ ખાલી માળામાં જોઈ અને કહી દે સાહેબ એને ક્યાં કરો દવાખાના જવું હોય કોઈ પણ બીમાર પીડ્યા હોય આ તો ઠાકર તો મોટું દવાખાનું છે સાહેબ ભભૂતિ આપે તા તો આમાં નરવો નીકળી જતો હોય છે સાહેબ આ ઠાકરની આને આલાપાના ઠાકરની કૃપા તો હું તમે વર્ણી હગીએ સાહેબ અહીંયા આબો હું બેઠો છે મને દડુભાઈ ફોન કર્યો તો વિડીયો કોલ સાહેબ અને શેષનાગ નીકળ્યો હતો ને બરોબર મને વિડીયો કોલ કર્યો કવિરાજ કાક યાદી કરાવો અને પછી મેં શિવની યાદી કરાવી હતી કે હે ઠાકર હે કનૈયા કેવો હોય બાપ કૃષ્ણાષ્ટકમની અંદર દાદા બેઠા છે એટલે કૃષ્ણાષ્ટકમની 2-4 કડીને યાદી કરાવું કારણ કે આજે હિંમતભાઈનો અનોખો ભાવ છે એ પાકી વાત છે દાદા બાપુ 8-8 વર્ષ સુધી કે મેં એવી ગોબર બાપુની બધાની ગાયોની સેવા કરી મેં
8 વર્ષ સુધી બસ ઠાકર કરે ઠીક. પતરાવાળા હતા તા સાહેબ, અને ગોબર બાપુએ કીધું તું કે સાહેબ બાપ અહીંથી નીકળી જાય ને હારો પંથક પકડી લે. ઠાકર જો કાલ હવારે લીલા લહેર ન કરાવે તો આલાપાનો ઠાકરની ભલામણ. આ જોગરાણા પરિવાર સાહેબ ઠાકરની માથે માથું નમાવીને કહી દે કે હે ઠાકર હવે તું તારજે અને તું મારજે. તો આ તારવા વાળો જ બેઠો હોય સાહેબ, પણ એકવાર એને નાભીથી યાદ તો કરો તો ખબર પડે ઠાકર હું છે. ઠાકર હું છે. કનૈયા લખી લે મોરી રાત. હે કનૈયા તું હવે મારી લાજ રાખવા આવી જા. ક કેતા સાહેબ સયામાં હું તો ન કેતા અડધે પોગી હતો નયા કેતા કનૈયા કેતા ની હારે તો વસ્ત્ર પૂરવામાં તો આટલી ઝડપે કનૈયો આવે, કારણ કે નાભીનો નાદ હોય કે હે આલાપાના ઠાકર આજ મારા માટે નહીં મારા પરિવાર માટે વિચારું છું, મને આગળ પ્રગતિ દેજે સાહેબ. આ ચંદન વન ઉગે વન મે તો હસને લગી વન રાય. અમારા કુળમાં સપૂત પાકીઓ કાખા વનને દેશે સજાય. એક સંદનનો છોડવો જંગલની અંદર ઉભો હોય ને તો આખું વનરાય એની સાહેબ એનો ગર્વ લેતા હોય કે અમારા કુળમાં સંદન છે, અમારા કુળમાં સંદન છે. એમ દીકરો એ કારો હોય તો આખું કુટુંબ નહીં આખો દેશ એનો ગૌરવ લઈ શકતો હોય કે આ મારા ધરતીનો છે, આ મારા કુટુંબનો છે, મારા પરિવારનો છે આખું. પણ એ જ દીકરો સાહેબ બાંસ ઉગે વન में और रोने लगी वन राय. बांस उगे वन में रोने लगी वन राय. અમારા કુળમાં કપૂત પાકીઓ કાખા વનને દેહ સજાય. સાહેબ જેને એડ્રેસ નો દેવો પડે સાહેબ, અને હારો માણા સજન માણા તો હાલ્યો જાતો હોય ને તોય વર્તાઈ જાય. મા બાપ મજૂરી કરતા હોય પેટે પાટા બાંધી અને સાહેબ અને એનો દીકરો પાછી બુલેટ લઈને વાહે લખાવે રાણો રાણાની રીતે. રાણો નથી તું મોટો ભાગ્યો છો, પેલા માવતરને બચાવે બસ, બીજા બધાને રહેવા દે. તારા ઉમરા વાળી રાજી નહીં થાય તો ડુંગરા વાળી તારી કોઈ દી સહાય નહીં કરે. પછી ખોડલ હોય તોય ભલે, મોગલ હોય તોય ભલે, આવડ હોય તોય ભલે, અરે ઉમરા વાળી આહુડા પાડે ને ડુંગરા વાળી થોડી જોઈ હગે એ જનેતા છે. એને એમ કીધું લેશે કે પરમાત્માએ કે માનવની અંદર દર્શન કરવા હોય, ઠાકરના દર્શન કરવા હોય તો માણામાં જીવમાં હું બેઠો છું, મારા દર્શન થઈ શકશે. અને મા પાત્રની અંદર એમ કીધું છે કે પરમાત્માએ હું માના ખોળામાં રમતો છું, પણ માના પાલવ સુધી પોગતા તો આવડું જોવે ને મારા ભાઈ. એમ થોડી માં મળી જાય સાહેબ, એને સુધી જાતા તો આવડું. મંદિરે જાતા બાપુ 5 જ મિનિટની વાર લાગે. કેટલી? 5 જ મિનિટની વાર લાગે સાહેબ. વિચાર આવતા વર્ષો વીતી ગયા હોય છે. પછી શું કે ઠાકર બસ ગુંજાણો થી આવ્યો, અત્યાર સુધી હું નો સાંભળ્યો. એ આપણો દેવ છે, એ આપણી કુળદેવી છે સાહેબ. વરહે એકવાર કુળદેવીના નિવેદ ન કરો તો માતાજી હું ન રિહાય બાપ. કારણ કે એક વરહમાં એક દિવસ હું નો યાદ આવું, અરે અભાગ્યા તારા હાટો આખા વરહ દી સુધી હું જાન રાખું. વરહમાં હું યાદ ન આવી સાહેબ, એ ભગવતી રિહાય. પણ ભોળી બહુ છે માઈ માં, બીજા વગડાના વાહ, ખાલી આવડા ન પાડવા દે. માથે જો ભેળીઓના આંસ ભરી જતી હોય તો આવડ તોળી આણ, પછી લાજાળું લોપે નહીં ભરે નહીં ડગલું ભાણ હોતો કમણે કાશે પર આવું સાહેબ. નયાણી બેઠી અમારા ભગવતી જગદંબા સાહેબ આ ગોરસ, અને આપણે જોગરાણાની દીકરી ને ત્યાં, હા આ જોગરાણા પરિવાર સાહેબ અહીંયા બેઠી છે. જોગ માયા સાહેબ માથું નમાવજો, નયાણી કામ નયાણી આગે નમયો, જેના મોટા હાકમ જોડ્યા હાર. તારો એવો સાથ પછી ભેરે રેજે પીઠભાઈ, તેથી આવે અને આવે સાહેબ. એમ ઠાકરને યાદ કર્યો હોય તો કેવી રીતે આવે? તો પ્રજય કમંડનમ સમસ્ત પાપ ખંડનમ સુભક્ત શીશ રંજનમ સદૈવ નંદનંદનમ. પણ ગોકુળિયું ગમતું નથી. ભગવતીની કૃપા હોય, ઠાકરની કૃપા હોય, નવા મકાન કરાવ્યા હોય, હા અગવડતા હોય તો લાપસી જવારી માતાજી ઓલા જામીન તરીકે થોડા કામ તો કરી જાય સાહેબ, તમને બચાવી તો દે. પણ યજ્ઞ સાહેબ વાસુ યજ્ઞ કર્યા વગર
અંદર કોઈ દી વાસ્તુ કર્યા વગર અંદર કોઈ દિવસ પ્રવેશ થવાતો નથી સાહેબ. એ પાકી વાત છે. રક્ષણ માટે તમે કરી શકો, બાકી વાસ્તુ કરવી પડે. એવું સરસ મજાનું વાસ્તુ કરી હિંમતભાઈને એકવાર જોરદાર તાળીથી વધાવો. પરણાવવા પુત્ર પુત્રીને વિશ્વના વ્યવહારથી વેવાય મળતા સુખ મળે. આખું કુટુંબ, જોગરાણા કુટુંબ, આખું ગામ સાહેબ અહીંયા હરિહરનો આકલો આખું ગામ ધવાડો બંધ રાખી અને પોતાને ભગવતી અને ઠાકરે દીધું છે કે મારે વાપરવું છે સાહેબ. આવો માણસ છે. કોઈ પણ કાર્યક્રમ હોય તો કેમ પૈસા ઉડાડી દે કોઈને ખબર ન પડે. એવો મરદ માણા એટલે
फल में रिज देते हैं चंद्रमौली फल चराओ ना हमारा मजा थी हमारे नयनभाई नागरू काका અને એમના દીકરા પેલી ખૂબ જમાવટ કરી છે અમારે નીરુભાઈ આજ બધા ભજનમાં બધા જગદીશ બાપુએ આપણે ભાઈ આવ્યા હતા બહુ સરસ અને આજ ભાવનો ડાયરો છે સાહેબ આ દિલનો ડાયરો છે દિલ કા નહીં આ તો જોગરાણા પરિવાર છે કાળેલા જોગરાણા હા એમાં પછી કાઈ એવું નહીં કે જીલુદાને ના બાપ ના ઠાકરનો ને ગોરખનો હુકમ થાય એટલે આવવું જ પડે કારણ કે તમારો એવો ભાવ છે સાહેબ નીકળ્યા બિલના પ્રોગ્રામ કર્યો ને તો દિલવાળા કોઈ નહીં રહે પછી રેટ યાર ખૂટિયા જેમ મસ્જિદમાં રહ્યો આટા જ મારો હાજી હતા ગોપાલભાઈ આ બધા કે ભાઈ લોહીના ગુણ નો આવે કેમ નો આવે બે બળદ જોડીને જાતા હોય વસાડા આખલો ઉભો હોય ભલે રાડા જ કરડતો હોય આખો દી રોજકો કોઈ દી ખબર હોય ન હોય હામું તો ન હોય સાહેબ સાસકી માખણ સેવટે અરે જેની હાલત હળકી હોય પણ કદીએ કાળા ન હોય જેના કુળ દૂધડિયા કાગડા બાપુ જેનું ઉજળું કુળ હોય ત્યાં તો ભગવાન આવે અને સાહેબ પાત્ર ઉજળા હોવા જોઈએ બાકી હેઠા થઈ જાવ તો ઠેબા મારીને બહાર કાઢી દે આ મીઠાઈના રસોઈના ટોપ મુકાતા હોય 20 જણા તો ધ્યાન રાખતા હોય કેવી મીઠી થઈ અરે સાહેબ ટોપ ઉતારતા હોય 40 જણા તો આમના વાહો પકડીને ઊભા હોય પડી નો જાય એટલો હાંસવતા હોય ખાલી શા પછી ઊંધે માથે નાખી અને માથે હાવણા કહે સાહેબ કોઈ દી ખાલી થાવું તો કોઈ દી દેખાડવું નહીં સાહેબ ઈ પાકી હતો આમાં લાભ લેવા વાળા વાટ જોઈને જ બેઠા હોય કારણ કે જેનું પત્તું હાલે ને એની ઉપર તો બધાની નજર હોય કેટલું બંધે બંધ ખેંચે અને જેટલું બાંધી મુઠ્ઠી લાખની ખોલ્યા પછી કાઈ ન હોય ભાઈ એટલે આમાં બધું છે ને જરૂરી છે હા ઠેકાણે કેવું અડધી રાતનો ટકોર પડે ને સાહેબ દીકરાના લગ્ન હોય ને થોડી ઘણી પૈસાની જરૂર હોય અને 12 વાગે આપણા ભાઈબંધને જઈને ટકોરો કર્યો હોય કે ભાઈબંધ આવી રીતનું છે મારે તકલીફ છે અને પૈસા થોડા ઘટે એમ છે 50,000 ની જરૂર છે વાહ મોજ વાહ તમારી એટલે 50,000 ઘટે છે સાહેબ દીધા પછી આહુડા પાડતો પોતાની પત્ની કે તમે તો દીધા પૈસા તમારે રોવાનું ન હોય હરખમાં હોય અરે કાલ સવારે ન દે તો કાઈ નહીં ભલે વાંધો નહીં અરે આપણને ભગવાને દીધું છે પણ રોવાનું થોડું હોય તમે તો દીધા હરખમાં હોવું જોઈએ કે રોવાનું કારણ બીજું કાઈ નથી અડધી રાતે એને આઈ સુધી ધક્કો છો હું એને સમજી ન હક્યો સાહેબ એનો કપાળ ન વાંચી હક્યો ઈ ધક્કો છો ને ઈ એક મારા ભાઈબંધમાં મિત્ર ફેરુબંધ મલકમાં અરે કઈક હશે અને કઈક હોય પણ અણનમ ગુંડાળે આફળે ઈ મારો કાઠિયાવાડી કોઈ આજે રત્ન આપણને આકલો મારીને યાદ કરવું પડે એ બાપ હાવત વંડા પિયાવાના પાથરમાં જેદી બેન ભાઈબંધ હાલા ખુમાણના આ ઘરના કે હાલો ખુમાણ કામત રહી ગયો આહુડા પાડે હમણાં જુનાગઢની નજર છે હજી જુનાગઢની નજર છે કાલ હવારે દુશ્મનો આવશે તો અમે કરશું આહુડા પાડે એક ભાઈબંધ હતો થો સાહેબ આયા ખબર પડી જાય પોતાના હોય ને એને આડમાં ખબર પડે એને પોતાના કહેવાય મને આજ મારી બેન યાદ કરે રે જીભની માનેલ બેન હોય ને એના માટે માથા દીધા છે ઈ આ ધરા છે હે આ ધરા અનોખી છે સાહેબ બેન હાટો રબારી નહીં દીકરીની સાહેબ ભેહ લઈ જાય અને ત્યાં ચારણ ત્રાગા કરે સાહેબ ચારણ ત્રાગા કરે કે આ બેહનું દૂધ મારી બેનનું જ હોય બીજી કોઈ ન હોય સાહેબ આ તાકાત છે તેથી ત્રાગા કર્યા હતા મારી બેનનું આહુડું ખાંગું થવા દઉં તો હું જોગરાણો ન કહેવા ભલામણા દેતી અને પછી સાહેબ ગયો બેન ઉદાતી નહીં હું એક નહીં મારા કુટુંબના 42 જણા તારા હાટો માથા દેવા તૈયાર છે ભલે શિવને માથા કમળ પૂજા કરવી પડે અને તેથી બેને કીધું તું વાહ વીરા વાહ તારા આજની સૂરજ ચંદ્રના તેજ રે તાહુદી તારા નામ નો ભૂએ કે કોઈના બાપની તાકાત કોઈના બાપની તાકાત નથી કે તારું નામ ભૂઈ હગે જા બેનના આશીર્વાદ છે અને તેથી છોકરાના દીકરા જેથી બાટક્યો બોલ્યો ને તેથી એટલું જ કીધું તું કે હે બાપ જો માલધારી ભરવાડ હોવ ને તો પાસા પગનો લેતા તેથી આંકડે પૂછે તા દરી કીધું તું કે અમે 42 શિવને માથા નો ચડાવી દઈ એના મુંડન માળાનો મેર નો થાય તો ભરવાડની સાહેબ આ તાકાત તેથી મર્દ પુરુષોની હતી તેથી એને જાતિ ભાતિના વાડા નોતા કર્યા હોય વૃદ્ધ બાળ કે અંગ જોબન ભીડો અરે હોય બળવાન કે અબળ ઘેલો ગીત મંગળ તણા ગાયને પછી હોય વરમાળ સોડી સડેલો વસરાજને ખાલી ન કરવું એક ગાય નો મળી હકે ઈ તો ભગવતી હતી એક ગાય નો લઈ હકે પણ મર્દ પુરુષને પારખવા જોગ માયા પારખી હકે બાપ તું મર્દ છો અને બીજા નો પારખી હકે સાહેબ આય સોલંકી આજ તને પોખણ અને પરણવા તણી હવે રાણા રમજુ મેલ ધરીને ખાંડાના ખેલ મારી વેગડ નો આવી વાસડા અરે વેગડ લાવવાનું બીજું કારણ કાઈ નથી હવાર ને હાંજ સુધી
ઈ ગાયના ઘીમાં વેગળ ગાયના ઘીમાં મારા ઠાકરનો દીવો જગે છે, મારા ભગવતીનો દીવો જગે છે, એટલે મને વાલી છે. એદી સાહેબ વરમાળનો ઘા કરીને કીધું થું કે વેગળ વાળી નો આવતા સુધી વાછરાને અનજળ અગાગ છે સાહેબ. આ મર્દ પુરુષો કહી હકે સાહેબ, આ લખાવે ને રાણાની રીતે. આજે આપણે ગર્વ છે આપણા માલધારી ઉપર સાહેબ. કતલખાને ગાયું દાતી હોય છે અને તેદી પોતાના જીવ જોખમે મૂકી અને ઈ ગાયુંને બચાવી અને ઈ નરાધમીઓને પોલીસના હવાલે કરી અને ઈ માવડીઓને છૂટી કરાવે. આવી કારેક જીગર તો કરી જવો, ખબર પડે ગાયું હું છે. એના માટે કેટલા મર્દ પુરુષોએ માથા દઈ દીધા હતા. પેલા ધન સંપત્તિ તો ઓછી હતી, માવડિયું ગાવડિયું હતી સાહેબ. ઈ ધણ વાળી જતા. આ તરેડના પાદરમાં બડુદાદા ગોર યાદ કરવા પડે. બડુદાદા ગોર સાહેબ તમે વિચાર કરો, આખું ગામ ગોપનાથ ગયેલું અને અહીંયા સાહેબ ગાયો વાળી જાય ને પોતાની ભાભી આવી કે હે બડુ અહીંયા બેઠો પાદરમાંથી ગાયું વળાઈ ગઈ, ગાયું વળાઈ ગઈ, ઊભો થા. અને તેથી મેન માંથી બહાર કાઢી અને મર્દ પુરુષ તેથી નીકળી ગયો થો. અરે એની અરે શ્વાન એક કૂતરો પણ કામ આવી ગયો થો. આ ઈમાનદારી હોય ને ત્યાં મારો ઠાકર રાજી થાય અને થાય સાહેબ. એમાં બે વાત ન હોય, બીજી સાહેબ વાત ન હોય. એટલે બધા સવારતના સંબંધ ન હોય, કોઈક નાભીના સંબંધ હોય, પ્રેમના સંબંધ હોય સાહેબ. બધા બજેટથી હાલે ને તો કોઈનો ભાઈ પોતાનો ન હોય, પણ દિલના સંબંધ. આહા મંગલ ઘડી મહેમાન આયા મલક બધો આવી મળે. અરે હગા વાલા હવ કોઈ પણ મારા ભાઈઓ અહીંયાનો ન ભળે. અરે દેખાય પ્રસંગ દુબળો સાહેબ ના ઉડે કાળા કાગડા. દાદા હગા હોય જગતમાં, સંબંધ હોય તો ઘણા હગા હોય, દાદા હગા હોય જગતમાં, પણ આપણા બાપ એટલે બાબુ કે મોર બની થનગરાટ કરે. ઈ કે ખિસ્સામાં 2 લાખ પીડા હોય, હારી ફોર્ચ્યુનર હોય, 2-3 હારે ગોઠવાઈ ગયા હોય અને પછી જાતા. અરે સમય હારો હોય તે હકીકત હો, ગોઠવા વાળાને બહુ મજા આવે. ખરાબ સમયમાં સાહેબ તમને જે સાથ દે ને એ સમજી લેવાનો કે આ હોનો થાય. આ ભાઈબંધ મારો કોહીનૂર, આ ભાઈબંધ મારો કોહીનૂર છે. એ હાસુ ન્યા જ પારખ મળે સાહેબ. પણ કૃપા જો ભગવતીની થાય એટલે
ઘેલો ફેરવતી ગાંડો ઘેલો તોય તારો ને ઈ મઠડાના ટીબે હુકાર કરતી હોય જા બાપ જા બાપ भगवान शिव भोलियानाथ एक बिली पत्रम एक पुष्पम एक लोटा जल की धार फल में रिज देते हैं वो तो चंद्रमौली फलचार ई भगवान शिव ने हवार में रावण याद करे એટલે સાહેબ લે જટ લઈ લે મારી આરતી મારે હિમાલય જાવું છે કેવી એની ભક્તિ હે સાહેબ એટલે ઈ લખી હકે